ઉત્તરાયણના તહેવારને પગલે જૂનાગઢ જિલ્લામાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં 29 જેટલા પક્ષી સારવાર કેન્દ્રો શરૂ કરાયા છે। શહેરના મેયર, ડેપ્યુટી મેયર, શહેર ભાજપા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓએ ભવનાથ ખાતે સારવાર કેન્દ્રની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તો શહેર પોલીસ દ્વારા બાળકોને પતંગ અને દોરીની ભેટ આપીને મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના ઉપયોગથી દૂર રહેવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોય છે, પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે। જૂનાગઢના સૌ નાગરિકોને અપીલ છે કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ક્યાંય થતું હોય ને આપના ધ્યાન ઉપર પણ આવે तो तात्कालिक नजीकना पुलिस स्टेशन में संपर्क करो। लगभग 20 वेटनरी डॉक्टर और 300 से ज़्यादा मानव बल जो है इसमें रेस्क्यू की कामगिरी कर रहा है और 12 स्वयंसेवी संस्थाएं इसमें हमारे साथ इस बार जुड़ाई हैं। तो सभी रेस्क्यू सेंटर्स पे जो है कोई भी घायल पक्षी जो आता है तो उसको सारवार देने के लिए संपूर्ण तैयारी की गई है। आ एक करुणा अभियान अंतर्गत गुजरात सरकार द्वारा वन विभाग द्वारा भवनाथ में एक सरस मजानु क्रिटिकल केर कही शकाय पक्षीओ माटेनुं युनिट शरू करवामां आवेलुं छे।